લોકસભા ચૂંટણીને લઈને કોંગ્રેસ હોય કે ભાજપ ક્યાંક ને ક્યાંક ચૂંટણીના ઉમેદવારને લઈને ભાંજગઢ ચાલી રહી છે। સાબરકાંઠામાં ભીખાજી ઠાકોરે ઉમેદવારી પાછી ખેંચતા નવા ઉમેદવાર તરીકે શોભનાબેન બારૈયાની પસંદગી કરાઈ હતી। શોભનાબેનને ઉમેદવારી અપાતા એક બાજુ વિરોધ તો બીજી બાજુ હવે સમર્થનના સમાચાર મળતા રાજકીય ચર્ચાઓ વધી છે। સાબરકાંઠાની ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેનાએ ઉમેદવાર શોભનાબેન બારૈયાને સમર્થન આપ્યું છે, ત્યારે ચૂંટણી પ્રચારમાં પણ સેના સક્રિય ભાગ ભજવશે તેવું પણ સેનાના પ્રમુખો જણાવી રહ્યા છે। ને ઉમેદવાર તરીકે જાહેર કરી છે ત્યારે મેં ગામડાઓમાં પ્રવાસ કર્યા છે, શહેરમાં પણ પ્રવાસ કર્યા છે। હું અરવલ્લીમાં પણ જઈ આવી છું, મોડાસામાં જઈ આવી છું, અહીંયા સાબરકાંઠામાં પણ ફરી છે। મને જંગી બહુમતીથી જીતાડવાનો સંકલ્પ લઈને લોકો મારી સાથે ચાલી રહ્યા છે, ત્યારે સર્વ સમાજ મારી સાથે છે। હું દરેક સમાજની મિટિંગોમાં જાઉં છું અને મને જોરદાર સમર્થન મળી રહ્યું છે, મને જીતનો વિશ્વાસ પાકો છે। અને આજે અહીંયા ખાનગી હોટલમાં મને ઠાકોર સેના અરવલ્લી સાબરકાંઠાની ઠાકોર સેનાના જે હોદ્દેદારો છે એમને મને બોલાવી છે અને એમને મારી સાથે રહીને કામ કરવા મને સમર્થન આપેલું છે અને મને જીતનો વિશ્વાસ અપાવ્યો છે। સાબરકાંઠા જિલ્લાના દરેક ગામડામાં અમે ફર્યા, અમારા ગ્રામ સમિતિના હોદ્દેદારોને મળ્યા, તાલુકા પ્રમુખોને મળ્યા અને બધાને સર્વે અમે એક થઈ અને આજ સમાજમાં પ્રથમવાર મહિલા સમાજના મહિલા ઉમેદવાર અને પણ શિક્ષિત શોભનાબેન બારૈયાને ટિકિટ મળી છે। એમને અમે સાબરકાંઠા વતી પૂરેપૂરું સમર્થન આપીએ છીએ અને 5 લાખથી વધુની લીડથી અમે જીતાડીશું। હવે વિરોધ નથી કરી રહ્યા, એ અમુક લોકો ખાલી અસમર્થતા દર્શાવે છે, એ પણ ટૂંક સમયમાં મારી સાથે આવી જશે, અમને પૂરી ખાતરી છે। અમારા સમાજમાંથી કોઈ જ વોટ નહીં બગડે, અમારો પૂરો સમાજ અમારી સાથે છે। ઠાકોર સેનાની મહત્વના હોદ્દેદારોની કારોબારી બેઠક હતી, એમાં જે રીતે ગુજરાતના નેતૃત્વ અને દિલ્હીના નેતૃત્વએ જ્યારે ભીખાજીને ટિકિટ આપી હતી ત્યારે પણ એમના સમર્થનમાં હતા નાના કાર્યકર્તા તરીકે, અને જ્યારે એમને ના લડવાની અસમર્થતા બતાવી ત્યારે ફરી એકવાર ગુજરાતના અને દિલ્હીના નેતૃત્વએ જ્યારે શોભનાબાની પસંદગી કરી હોય ત્યારે અમારા માટે ગૌરવની લાગણી છે અને અમે નાના કાર્યકર્તા તરીકે આજે અમારા સાબરકાંઠા અરવલ્લી ઠાકોર સેના વતી એમને સમર્થન આપે છે અને મોદી સાહેબનો જે સંકલ્પ છે 5 લાખનો લીડનો પણ એથી વધારે લીડથી એમને જીતાડવાની ખાતરી આપે છે અને જ્યાં જ્યાં નાનું મોટું કોઈ મન દુઃખ છે ત્યાં પણ અમે મનાવી લેશું અને બેનને મોટી લીડથી જીતાડશું એવી